તો અહીંયા આપણે શું થતું હતું? 1 બરાબર 1 નો વર્ગ, 11 નો વર્ગ, 21 નો વર્ગ, પછી 31 નો વર્ગ, 41 નો વર્ગ. અહીંયા શું આવશે? 51 નો વર્ગ. 2601 આવતું હતું, 2601 આવતું હતું ને, 51 નો વર્ગ. બરાબર. ચાલો અલગ પડતો શબ્દ તો 8 ગુણ્યા 8 આ છે 5 ગુણ્યા 5 ગુણ્યા 5 આ છે 9 નો ઘન છે ને, આ છે 9 નો ઘન અને આ છે 1 નો ઘન. તો અલગ પડતો શબ્દ છે 64. બરાબર. આ બધી વસ્તુ અગાઉ કરાવી દીધી છે, ખાલી થોડુંક રિપીટ કરી લઈએ. અહીંયા અલગ પડતો શબ્દ આવશે મોર. બરાબર. કારણ કે આ બધા છે એ એકદમ શિકારી પ્રાણી છે. ચાલો એના પછી અહીંયા આ બધું થઈ ગયું હતું. બરાબર. લાઇટ છે, જયેશ છે, એબીસીડી પ્રમાણ ગોઠવવાના છે, બધું થઈ ગયું હતું. ઓકે. આપણે બાકી હતું અહીંથી, હા 19મું થી આપણે બાકી હતું. આપણે 18મું પણ કરાવી દઈએ. 18મો દાખલો પણ છે આપણે કરાવી દઈએ. જો 51 વિદ્યાર્થીઓ ટોટલ વર્ગમાં છે અને રેશમાનો ક્રમ 21મો છે. કઈ બાજુથી છે એ નથી કીધું. મતલબ અહીંયા માનો કે રેશમાનો ક્રમ 21મો હોય તો અહીંયા કેટલા વિદ્યાર્થી હોય? 20 વિદ્યાર્થી હોય. ચાલો અને અહીંયા છે રેશમા એટલે 20 અને રેશમા એટલે ટોટલ 21 વિદ્યાર્થી થયા. હજી લાઈનમાં તો હજી ઘણા બધા વિદ્યાર્થી છે, ટોટલ 51 વિદ્યાર્થી છે. તો 21 માં તમે કેટલા ઉમેરો તો 51 થાય? 30. તો જવાબ આવશે 30. હવે જો અહીંયા તમારે પેટર્ન ઓળખવાની છે. ભાવેશનું આવું થાય છે તો પ્રવીણનું શું થાય? હવે તમે મને કહો B પછી D આવે, A B C D, હા ને, A B C D, B પછી D, હા ને. ચલો H I J, H પછી J, મતલબ શું કરે છે? એક અક્ષર મૂકીને એક. બરાબર. જો A પછી સીધું શું આવી જાય? C આવી જાય. તો આપણે શું કરવાનું છે? હવે આપણે પહેલા પ્રવીણ લખશું. અહીં શું લખશું? પ્રવીણ. ચલો P R A V I N. હવે જો P પછી શું આવે? Q આવશે, પણ Q નહીં લખવાનું, P નું થઈ જશે R. હવે જો આ બે તો નીકળી જ જશે કારણ કે એમાં R નથી આવતા. ચલો R પછી S પછી T, R પછી T આવે એવું કયું છે? આ રહ્યું. તો જવાબ આવશે D. પછી આપણે આખું કરવાની જરૂર નથી, હા. જો આપણને બે વસ્તુથી મળી જાય કારણ કે આપણે સમય બચાવવાનો છે. સમજાય? ચાલો એના પછીનું આપણે લઈએ. જો દ બરાબર 6, દ બરાબર 6, અડ બરાબર 4, આર એટલે 7 અને હ એટલે 5. તો હળદર ને શું લખાય? સાવ સહેલું છે, હા સાવ સહેલું છે. ચલો હ બરાબર 5, અડ બરાબર 4, દ બરાબર 6 અને 7. તો 54 67. તો તમારો જવાબ આવશે 1. સહેલું છે. પેલા ધોરણ પેલા બીજાને આવડી જાય એટલું સહેલું છે. બરાબર. ચાલો નીચે આપેલ વિકલ્પોને તાર્કિક ક્રમમાં ગોઠવો. કદાચ આ તમારા માટે નવું છે. બરાબર, ધ્યાનથી જોજો. બરાબર. હવે અહીંયા શું કરવાનું છે શું એ જોવો. આ આહાર શૃંખલા છે. શું છે? આહાર શૃંખલા. આહાર શૃંખલા એટલે શું થાય કે જો ઘાસ છે, ઘાસ કોણ ખાય? ગાય. આમાં છે ભેંસ છે, આમાં તીતી ઘોડાને કોણ ખાય? તીતી ઘોડાને ખાય દેડકો અને તીતી ઘોડો રીએ ઘાસમાં અને દેડકાને ખાય સાપ અને સાપને ખાય સમડી. હા, સાપને કોણ ખાય? સમડી. તો સમડી સૌથી છેલ્લે હોય એવું કયું છે? આ બંને. એટલે આ બંને તો નીકળી જશે. ચલો સમડી કોને ખાય છે? સાપને.
તો 5મા નંબરમાં આ પણ 5મા નંબરમાં છે. શાક કોને ખાય? દેડકાને. તો ત્રીજું હોય એવું આ છે. તો જવાબ આવશે 1 4 3. એટલે ઘાસ સૌથી પહેલા શું આવશે? ઘાસ. ઘાસમાં રે તીતી ઘોડો બરાબર. તીતી ઘોડાને ખાય દેડકો, દેડકાને ખાય સાપ ને સાપને ખાય ચમડી. હા ને? આ રીતે. ચાલો એના પછી પેટર્ન પૂરી કરવાની છે. જો AB પહેલા તો AB બરાબર. પછી શું થયું? CDE. હા ને? અહીંયા એક અક્ષર મૂકી દીધો. પછી FGHI અહીંયા બે અક્ષર મૂકી દીધા. અહીંયા ત્રણ મૂકી દીધા. હવે N પછી કયો અક્ષર આવે? N પછી O. તો P Q R ને S ચાર અક્ષર મૂકી દો. શું આવશે? T. O અને T હોય એવું કયું છે? તો જવાબ આવશે B. બરાબર. 1 2 3 1 2 અને 3 સળંગ ક્રમમાં આવે એવી કેટલી વખત છે? ચાલો ગણીએ. હા ને? જુઓ 1 2 3 1 2 3 કેટલી વખત છે? બે વાર. ચલો એના પછી પ્લસ ને બદલે માઈનસ છે. પ્લસ ને બદલે માઈનસ. તો શું કરવાનું? રકમ ફરીવાર પાછી લખવાની છે. ચાલો બરાબર આ ધ્યાન દેજો. તો 24 સૌથી પહેલા હું શું લખીશ? 24. ગુણાકારનું શું કરવાનું છે? ભાગાકાર. પછી 6 ભાગાકારનું શું કરવાનું છે? પ્લસ. પછી 9 માઈનસનું શું કરવાનું છે? ગુણાકાર. અને પ્લસનું શું કરવાનું છે? માઈનસ. એટલે 2 - 5. હવે સૌથી પહેલા શું કરવાનું? કયો નિયમ? ભાગુસબા. ચાલો 24 ભાગ્યા 6 કરો. શું જવાબ આવે? 24 ભાગ્યા 6. વેરી ગુડ. કેટલામાં ભણે? જો આ જવાબ આપે છે, ત્રીજા વાળો જવાબ આપે છે, વિચાર કરો. તો જવાબ આવશે 4 + 9 × 2 - 5. ગુણાકાર 18. 4 + 18 - 5. હવે શું કરવાનું? સરવાળો કે બાદબાકી? સરવાળો. તો 22 - 5 જવાબ આવે 17. ચાલો એક બાળકની ઉંમર 2 ગણામાં 5 ઉમેરતા 17 થાય તો બાળકની ઉંમર કેટલી? હવે માનો કે આપણે બાળકની ઉંમર ખબર નથી, બરાબર? તો આપણે ધારી લેવાનું છે x. તો 2x + 5 = 17 થાય. હવે તમારે શું સમજવાનું ખબર? કઈ સંખ્યામાં 5 ઉમેરો તો 17 થાય? હે? 12 માં 5 ઉમેરો તો 17 થાય, બરાબર? પણ અહીંયા જો એના 2 ગણા છે એટલે જવાબ આવશે 12. કઈ વસ્તુનો 2 હારે ગુણાકાર કરો તો 12 આવે? 6. તો જવાબ આવશે 6. હા, તો 2x = 12 અને x = 6. ચલો 6 ના ડબલ કરો કેટલા થાય? 12. એમાં 5 ઉમેરો તો 17 થઈ જાય. સમીકરણનો દાખલો છે. ચાલો 5મી ઓગસ્ટે બુધવાર હોય તો 25 ઓગસ્ટે કયો વાર આવે? કેવી રીતે ગણશું? સાવ સહેલો દાખલો છે, 1 મિનિટની અંદર દાખલો થઈ જશે. ચલો પહેલા અહીં શું લખવાના? 5. 5 તારીખે કયો વાર છે? બુધવાર છે. 5 માં 7 ઉમેરો કેટલા થાય? 12. 12 માં 7 ઉમેરો 19. ચાલો અહીંયા પણ શું આવશે? બુધવાર. આ સમજાય છે? કેલેન્ડરમાં તમે જોજો આજે કેટલી તારીખ છે? 9 તારીખ છે. 9 તારીખમાં 7 ઉમેરો કેટલા થાય? 16 થાય. 16 તારીખે બુધવાર હશે. હા ને? ચાલો 20 21 22 23 24 અને 25 ગુરુ શુક્ર શનિ રવિ સોમ અને મંગળવાર છે. આ આપણો જવાબ.
ચાલો એના પછી 10 જાન્યુઆરી 2021 થી 20 માર્ચ 2021 સુધી કેટલા દિવસ થાય? હા ને, ચલો કઈ રીતે દાખલો કરવાનો છે બરાબર સમજજો. કઈ જ નથી કરવાનું. જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ મહિનાના આપણે દિવસ ગણવાના છે. હવે જો 10 જાન્યુઆરી મહિનામાં કેટલા દિવસ હોય? 31 દિવસ હોય. 10 તારીખથી ગણવાના, પેલા 9 દિવસ બાદ કરી દો. 31 માંથી 9 બાદ કરી દો તો જવાબ આવશે 22. ફેબ્રુઆરી મહિનામાં દિવસ 2021 એટલે લીપ વર્ષ નથી તો જવાબ આવશે 28 દિવસ. અને માર્ચ મહિનાના 20 દિવસ ગણવાના છે તો 8 ને 2 10, 6 ને 1 7, 70 દિવસ જવાબ છે. સાવ છે બરાબર. ઘરે ગ્રુપમાં પેપર નાખું છું, ઘરે પ્રેક્ટિસ કરજો આ બધી વસ્તુની. ચાલો એના પછી ઉત્તર દિશા અને નૈઋત્ય વચ્ચે કેટલા અંશનો ખૂણો બને? તો સૌથી પહેલા તો આપણને દિશા અને ખૂણા વિશે ખબર હોવી જોઈએ. ચલો આ કઈ દિશા કહેવાય બોલો? ઉત્તર દિશા કહેવાય. આ કઈ કહેવાય? દક્ષિણ. આ કહેવાશે પશ્ચિમ અને આ દિશા કહેવાશે પૂર્વ. હવે ખૂણા, જો આ ખૂણાને કહેવાય નૈઋત્ય ખૂણો. કયો કહેવાય? નૈઋત્ય ખૂણો. જ્યાંથી વરસાદના પવન આવે આને કહેવાય વાયવ્ય. બરાબર. હવે આપણને શું કીધું છે કે ઉત્તર દિશા અને નૈઋત્ય વચ્ચે કેટલાનો ખૂણો બને? બરાબર ધ્યાનથી સમજો. અહીંથી હું આપણે કલર બદલી નાખું છું. જો અહીંથી આટલો ખૂણો છે ને, આટલો ખૂણો 90 નો કહેવાય. કેટલો કહેવાય? પણ મારે તો હજી અહીંયા સુધી જવાનું છે. 90 નો અડધા કેટલા થાય? 90 ના અડધા વિચારો કેટલા થશે? ના 45 ઉમેરો. 90 માં 45 ઉમેરો એટલો જવાબ થશે 135. ઓગસ્ટ માસમાં 5 બુધવાર આવે એવી સંભાવના કેટલી? ઓગસ્ટ માસમાં 5 બુધવાર આવે એવી સંભાવના. ચાલો ઓગસ્ટ મહિનામાં કેટલા દિવસ હોય? ઓગસ્ટ મહિનામાં કેટલા દિવસ હોય? 31 દિવસ હોય. 31 5 બુધવાર વાળો છે ને, અને હમણાં આપણે રાખી દઈએ. ચલો આ આપણે ક્રિષ્ના વાળો કરીએ. ક્રિષ્ના ઉત્તર દિશામાં 8 કિલોમીટર ચાલે છે. ચાલો ઉત્તર દિશામાં કેટલા કિલોમીટર ચાલે? 8 કિલોમીટર. પછી જમણી બાજુ 3 કિલોમીટર ચાલે. પછી જમણી તરફ વળીને પાછો 8 કિલોમીટર ચાલે. હવે કીધું છે આ, ચલો આ માપ કેટલું થાય? 3 કિલોમીટર. અહીંથી અહીંયા 3 કિલોમીટર. બરાબર. ચાલો એના પછી 31મો પ્રશ્ન. દર્પણ પ્રતિબિંબ શોધો. દર્પણ પ્રતિબિંબ. તો જુઓ એક જ વસ્તુ સમજો. અહીંયા બ્લેક છે ને, તો અહીંયા આની બાજુમાં સીધું બ્લેક આવવું જોઈએ. તો એવું એક જ છે. તો જવાબ આવશે આ અને બી. ચાલો આઈ એન કે. તો સૌથી પહેલા કે હોય એવું કયું છે? કે પછી ઊંધો એન અને આઈ. જો અહીંયા એન કેવો છે? જતો, એટલે આ નીકળી જશે. હા ને, તો જવાબ આવશે બી. ચાલો 33 માં શું જવાબ આવશે? દર્પણ પ્રતિબિંબમાં જવાબ આવશે સી. હા ચાલો અલગ પડતી આકૃતિ. અલગ પડતી આકૃતિ.
શું જવાબ આવશે? હે એ આકૃતિ છે એ અલગ પડે છે, બરાબર? કારણ કે આમાં બધામાં માપ કાંઈ વ્યવસ્થિત નથી, આમાં પરફેક્ટ માપ છે. ચાલો એના પછી 35માં અલગ પડતી આકૃતિ. હે કઈ રીતે? જો બધી જ આકૃતિમાં શું છે ખબર? બેય બાજુ સરખી છે. બધી જ આકૃતિમાં બેય બાજુ સરખી છે. જેવું અહીંયા છે એવું જ અહીંયા છે, પણ અહીંયા એવું નથી. સમજાય? અહીંયા આવું છે ને અહીંયા અલગ છે. બાકી બધી આકૃતિમાં જુઓ બંને બાજુ સરખી છે. 10,000 વખત 10,000 10 વખત એટલે કેટલા રૂપિયા થાય? લાખ છે એ સાચો જવાબ છે. ચાલો 4/1 આ દાખલો આપણે કરીએ છીએ. હા જો 4/1 નો જવાબ થાય 4. શું થાય? 4. આનો જવાબ થાય 0.4. આનો જવાબ થાય 0.04 અને આનો જવાબ થાય 0.004. હવે આપણો નિયમ શું છે ખબર? પોઈન્ટની નીચે પોઈન્ટ આવવો જોઈએ. સરવાળો કરવાનો શું આવવું જોઈએ? પોઈન્ટની નીચે પોઈન્ટ. ચલો 0.4 વત્તા 0.04 વત્તા 0.004. તો જવાબ શું આવશે? 4 4 4 અને અહીંયા પૂર્ણાંક સંખ્યા. જવાબ આવશે સી. $1728 કઈ સંખ્યાનો ઘન થાય એ તમારે શોધવાનું છે. જો એક ટ્રીક શીખવાડો. ઘન અને ઘનનો મતલબ શું થાય? 3 વખત ગુણાકાર. હવે તમે એક વસ્તુ સમજો. અહીંયા 2 છે 2 એનો આપણે અહીંયા એકમનો અંક 2 છે, બરાબર? 2 નો ઘન કરીએ તો 8 આવે છે એમાં. તો આ જવાબ 2 આ જવાબ હોઈ શકે, બરાબર? પણ આમાં આપણે ગુણાકાર છે એ કરવો જ પડશે. 1728 નો ગુણાકાર વગર ગુણાકાર તો કરવો પડે. 12 દુ 144 ગુણ્યા 12 કરીએ જવાબ આવશે 12. જો મેં શું કર્યું ખબર? 12 ગુણ્યા 12 ગુણ્યા 12 12 ગુણ્યા 12 144 એને ગુણ્યા 12. જમીન નીચેનામાંથી કયું જોડકું યોગ્ય નથી? જમીનને સમથળ કરવા માટે સમાર વપરાય. સમાર એટલે શું ખબર? એક મોટું લાકડું હોય જાડું, ટ્રેક્ટર પાછળ બાંધવાનું, જમીનને આમ લેવલ કરવા માટે. હળમાં લોખંડની મજબૂત પટ્ટી ફાલ, લણણી માટે ઓજાર, લણણી માટે થ્રેસર અને નીંદણને દૂર કરવા ખુરપી. આઈ થિંક સી ખોટું છે. લણણીનો મતલબ શું થાય ખબર? હા, પાકને કાપવો એના માટે દાંતરડું હોય. તો આ ખોટું છે. થ્રેસરનો ઉપયોગ ક્યાં થાય? થ્રેસરનો ઉપયોગ દાણા અલગ કરવા માટે. ક્યાં થાય? દાણા અલગ કરવા માટે. રિદ્ધિને ડેન્ગ્યુ રોગથી બચવા માટે શું કાળજી રાખશે? ચાલો હવે ડેન્ગ્યુ શેનાથી થાય? જો મારી વાત સાંભળો, હું બરાબર લખું છું. આનાથી થશે પ્લાઝ્મોડિયમ, અહીંયા છે ડેન્ગ્યુ, બરાબર? તો પ્લાઝ્મોડિયમ થી થશે મેલેરિયા. શું થાય? મેલેરિયા. હા, અને આનાથી પણ થશે મેલેરિયા. અને એડિસ મચ્છરથી થાય ડેન્ગ્યુ. શું થાય? ડેન્ગ્યુ. તો જવાબ આવશે A. હા, જવાબ આવશે A. 78% માં જવાબ આવશે નાઇટ્રોજન. ઓક્સિજન કેટલું છે? 21%. કાર્બન ડાયોક્સાઇડ કેટલું છે? 0.04%. હા, તો 78% શું છે? નાઇટ્રોજન. કયા ખનિજને કાળું સોનું કહેવાય?
તો જવાબ આવશે પેટ્રોલિયમ. પેટ્રોલિયમ ને છે કાળું સોનું કહેવાય. જંગલમાં લાગતી આગને શું કહેવાય? દાવાનળ. શું કહેવાય? દાવાનળ. આઠમણ આવું બધું યાદ રાખજો. કાગળનો પુનઃ ઉપયોગ કરવા માટે શું કરી શકાય? શું બચાવવાનું? વૃક્ષો, પાણી, ઉર્જા ને જવાબ આવશે આપેલ તમામ. ચાલો, છોકરામાં જવાબ આવશે X Y રંગસૂત્ર. છોકરીમાં આવશે X શુક્રકોષ એટલે X અને અંડકોષ એટલે X અથવા Y. તરુણાવસ્થામાં કયા પ્રકારનો ખોરાક યોગ્ય કહેવાય? ચલો 71 પ્રશ્ન તમે વાંચો. કેવા પ્રકારનો ખોરાક યોગ્ય કહેવાય? તરુણાવસ્થામાં નહીં, કોઈ પણ અવસ્થામાં શું ખાવું જોઈએ? મને કયો જી આમાંથી. રોટલી દાળ અને શાકભાજી. બરાબર. ચલો, એકમ ક્ષેત્રફળ દીઠ લાગતા બળને કહેવાય દબાણ. આમાં જવાબ આવશે દબાણ. ઘર્ષણ બળ કયા પદાર્થ પર લાગતું નથી? તો જવાબ કયું અલગ પડે છે? મને કયો જી કયું અલગ પડે? સ્થિર પુસ્તક. હવા અથવા પાણીમાં ઘર્ષણ ઘટાડવાનો આકાર. તો જવાબ આવશે ધારા રેખીય. ધારા રેખીય. ઇલેક્ટ્રોપ્લેટિંગ શું અટકાવે છે? સારણ અટકાવે. ચાલો, હવે સામાજિક વિજ્ઞાન આવ્યું છે. ભૂકંપને લીધે કઈ સ્થિતિનું નિર્માણ થાય? તો પૂર, ભૂસ્ખલન ને સુનામી. તો જવાબ આવશે આપેલા તમામ. ચલો, યુરોપ થી ભારત આવવા માટે કયા બે મહાસાગરમાંથી પસાર થવું પડે? યુરોપ થી ભારત આવવું હોય તો આના માટે વિશ્વનો નકશો છે એ જોવો પડે. વિશ્વનો નકશો જોવો પડે. હા ને? ચાલો આપણે જોઈએ. યુરોપ થી જો ભારત આવવું હોય તો કયા બે મહાસાગર છે એ પસાર કરવા પડે? ચાલો આપણે વર્લ્ડ મેપ જોઈએ. બધાનું ધ્યાન બોર્ડ ઉપર. આપણે લખશું વર્લ્ડ મેપ વિથ ઓશિયન. તમારે સર્ચ કરતા શીખવાનું. હા, ઓશિયન એટલે સમુદ્ર, મહાસાગર. હા, ચાલો ધ્યાન અહીંયા બધાનું. જુઓ, આ લઈએ. થોડુંક તમને જોવાની છે મજા આવશે. આ વિશ્વનો નકશો છે. બરાબર. અહીંયા છે યુરોપ અને અહીંયા છે ભારત. તો જુઓ, એક તો કયો પસાર કરવો પડશે? એટલાન્ટિક ઓશન. બરાબર, એટલાન્ટિક ઓશન. અને અહીંયા છે ઇન્ડિયન ઓશન. મતલબ હિન્દ મહાસાગર અને એટલાન્ટિક સમુદ્ર. આ બે છે એ પસાર કરવા પડે સમુદ્રથી આવવું હોય તો. હા, એટલાન્ટિક અને હિન્દ મહાસાગર એવો જવાબ હતો. એટલાન્ટિક અને હિન્દ મહાસાગર. ચલો જોઈએ. છે સી જવાબ. એટલાન્ટિક અને હિન્દ મહાસાગર. યાદ રાખજો, એટલાન્ટિક અને હિન્દ મહાસાગર. 81 માં સી. ગળીના ઉત્પાદનમાં કઈ બે પ્રથાનો અમલમાં હતી? ચાલો, વર્તમાન રાષ્ટ્રપતિ ભવન પહેલા કયા નામે ઓળખાતું? વાઇસરોય હાઉસ. માં આવશે ભાવનગરના રાજા કૃષ્ણકુમારસિંહ. આઝાદી પ્રાપ્ત થતા સૌ પ્રથમ
કોણે જવાબદાર સરકારનો શુભારંભ કર્યો? બાજરીનું સૌથી વધુ ઉત્પાદન બનાસકાંઠો, તો મગફળીમાં આવશે જુનાગઢ. WHO નું પૂરું નામ છે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન. એક બંધારણ ઘડવા માટે કેટલા દિવસ થયા? 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ. 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ. અઠવાડિયાનો છેલ્લો વાર કયો છે અઠવાડિયાનો? શનિવાર. ચાલો, શનિવાર કે રવિવાર શું આવે? શનિવાર. ચલો, નીચેનામાંથી કયા શબ્દનો અર્થ પતંગ થાય? ચાલો, આનો જવાબ તમારે આપવાનો છે. દુકાનનો અંગ્રેજી શબ્દ આમાં ક્યાં સ્ટોર છે? તો જવાબ આવશે શોપ. હવે શોપમાં પાછા જો બે, આ શોપ એટલે સાબુ થાય. આ શોપ એટલે સાબુ, તો જવાબ આવશે ડી. શોપ, SHOPE. કન્ફર્મ કરી લેના. ભાઈ જવાબ આવશે SHOP. SHOP. વિમલની પડી ગયું દેખાય છે. તો જવાબ આવશે SHOP. ગુજરાત વિધાનસભા ગૃહ ક્યાં આવેલું છે? ગુજરાત વિધાનસભા, જવાબ આવશે ગાંધીનગર. જવાબ આવશે ગાંધીનગર. દી ફરવો એટલે શું થાય? દી ફરવો કુબુદ્ધિ સૂઝવી. કુબુદ્ધિ સૂઝવી. કર્કશ. ચાલો, અહીંયા સુધી આપણે રાખીએ છીએ.